સુરત પાંડેસરા સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ એક સાથે બીજા વિદ્યાર્થીઓને ચપ્પુ માર્યો। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। कुणाल शाह ट्रस्टी स्कूल गैलेक्सी आर्मी इंटरनेशनल स्कूल। सर घटना स्कूलनी प्रीमाइसिसनी बहार बनी है। जे बाळकने वाग्યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો। 10મા ધોરણમાં ભણતો હતો પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની એક્ઝામ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે। સર એના વિશે મને માહિતી નથી, પણ જેના પર હુમલો થયો છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, શિવા કરીને છે। સર અમારી શાળામાં આવવા માટે અમારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે। હુમલો કરવાનો કારણ કે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે। સર એ તો ઇન્ક્વાયરી પોલીસ વાળા કરી રહ્યા છે। હવે એમાં ઇન્ક્વાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી અને જે સીસીટીવી ને બહારના વિદ્યાર્થી છે। જે સીસીટીવી છે, સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે। અંદર હુમલો કરી રહ્યા છે બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે। જે એક વિદ્યાર્થી હતા તમારા વિદ્યાર્થી જે ગેટના અંદર આવ્યો હતો પ્રવેશ કર્યો હતો, ગેટની બહાર અંદર નથી આવ્યો સર। જેને હુમલો થયો છે એ બી ગેટની અંદર નહોતો, એ બહાર જ હતો। એને એવું નિવેદન લખાવ્યું છે કે નાસ્તી ખૂબ દમ બતાવ્યો હતો, હવે દમ બતાવી બતાવો એમ કરીને સર હવે નિવેદન તો હવે કઈ રીતે લખાવે છે આપણને બી આઈડિયા નથી। આવું કારણ આપીને મને માર્યો છે તો એ તો અંદર એલાઉડ જ નથી થયું। અંદર તો એલાઉડ જ નથી ને, છોકરાઓ અંદર આવ્યા જ નથી, એ નાચવામાં પાર્ટિસિપેટ તો હતો જ નહીં, તો નાચવાનો તો કોઈ સવાલ આવતો જ નથી એનો, કારણ કે જે પ્રોગ્રામ હતો એ તો છોકરાઓનો હતો। એન્યુઅલ ફંક્શન જે દરેક સ્કૂલમાં થતા હોય છે અને અમારી પ્રીમાઇસીસમાં અમે એન્યુઅલ ફંક્શન કરી રહ્યા હતા અને વિથ પેરેન્ટ્સ હતા, બધા બાળકો જ હતા અને જેમનો પ્રોગ્રામ પતતો હોય છે એમના બાળકો અને એમને પેરેન્ટ્સ સાથે બહાર જવાની અનુમતિ હોય છે અને એની અમારી સિક્યુરિટી પણ પૂરી હતી અમારી પાસે। 1 to 7 સર, નાના બાળકોનો જ હતો। આ પ્રકારની ઘટના આપણો વિદ્યાર્થી છે અને કેટલી ગંભીર ઘટના કહેવાય, આવો રોકવી જોઈએ સર આ વસ્તુ તો થવી જ ના જોઈએ। સૌથી પહેલી વાત તો એ છે, આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય છે સમાજ માટે પણ ને આપણા માટે પણ, આની તો રોક થવી જ જોઈએ।